વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે. આજે હું 10મું ધોરણ સામાજિક વિજ્ઞાન 5મા ચેપ્ટરનું સ્વાધ્યાય લાવી છું. આજે આપણે જોઈ શકીએ સ્વાધ્યાયના પ્રશ્નો. પહેલું પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ તેનું સવિસ્તાર કરવું છે. પ્રાચીન ભારતનું ધાતુ વિધાતુ પ્રદાન જણાવો. એટલે કે ભારતના કેટલા ધાતુઓ પ્રદાન થાય છે તે આપણે ચાલો જોઈએ કે તેનું જવાબ. નીચે ધાતુ શિલ્પો પરથી પ્રાચીન ભારતનું ધાતુ વિધાતુ પ્રાચીન અશુદ્ધિથી થાય છે. પ્રાચીન ભારતની સિદ્ધિ શિખાઓ સાંસ્કૃતિક અવશેષોમાં કાંસની થાય છે, જે 10મી અને 11મી સદી ભારતના ધાતુ શિલ્પો 4 રાજ્યોમાં થયેલ છે, જે આ સમયે તૈયાર થયેલું છે. ચેન્નઈ સંગ્રહ ધાતુનું ધારણ કરી શકે તે પશુ પક્ષીઓ વગેરે. હવે જોઈ શકીએ આપણે બીજા પ્રશ્નનું પહેલું જવાબ. પ્રાચીન ભારતનું રાસાયણિક સાથે કઈ રીતે નાલંદા વિદ્યાપીઠ બૌદ્ધ આચાર્ય થાય છે? પારની ભારની આવી સ્મરણી કઈ રીતે થાય તે નાલંદા વિદ્યાપીઠ રાસાયણિક વિદ્યા રાસશાસ્ત્રના ગ્રંથ મુખ્ય રસ છે. 712 ફૂટ અને 1% વજન હોય છે. 24 ફૂટથી 7 ફૂટ. હવે જોઈ શકીએ આપણે ત્રીજા પ્રશ્નનો જવાબ તેનું સ્વાધ્યાય સાથે કે ભારતની વૈદિક શાસ્ત્ર તે વૈદિક શાસ્ત્ર 2000 જેટલા પ્રાચીન ભારતના હિન્દુઓ અવશેષશાસ્ત્ર ખગોળની રીતે ભારત વેદશાસ્ત્રની થાય છે. જેમ કે તેઓ આ ફૂટ કાને થાય આવે શાસ્ત્રો બાળકના રોગોની નિષ્ણાત હતા. તેઓ આ વૈદક શાસ્ત્રની થાય છે. હવે જોઈએ ચોથોનું જવાબ આપણે વેદશાસ્ત્ર રાસાયણિક વગેરે ખગોળ ભારતની વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં આવેલ વિજ્ઞાન દ્રષ્ટિઓ કોણ ધરાવે છે? ભારતના વિજ્ઞાન આવા વિશિષ્ટ જોઈ. હવે આપણે બીજા પ્રશ્નનું પહેલો જવાબ જોઈશું. પ્રાચીન ભારતના કેટલાક શૂન્યો બનેલા હોય છે? આર્યભટ્ટ ગ્રંથના 227 જેટલા બનેલા હોય છે. તે બીજા ગણિતશાસ્ત્ર. હવે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તમારા માટે મેં આટલી મહેનતથી વિડીયો બનાવું છું. આ જ વિડીયો બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ શકે. આ સ્વાધ્યાયમાંથી જે આઈએમપી પ્રશ્નો હોય મેં તમને આ આઈએમપી પ્રશ્ન આપીશ અને તમે બોર્ડમાં ટોપ મારી દેજો એવું મેં તમારી આશા રાખું છું. હવે આપણે જોઈ શકીએ ચોથા પ્રશ્નનું ત્રીજો કે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? રાસાયણિક રીતે તે તેમની વસ્તુઓની તાપમણી થાય ત્યારે આર્યભટ્ટ પ્રાચીનના શૂન્ય જેટલી સિદ્ધાંતો થાય છે. ચોથું જોઈ શકીએ આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કે દરેક વિજ્ઞાપનમાં થાય છે. ચોથા પ્રશ્નનું પહેલું જોઈ શકીશું આપણે એનું બી જવાબ આવશે મહેન્દ્ર નજા. બીજોનું જોઈશું આપણે તે સી રાસાયણિક અને પ્રત્યય આવશે. ત્રીજાનું આપણે જોઈશું એ શ્રુતિન્ત સિદ્ધાંત આવશે. તેમાંથી હવે આપણે ચોથો જોઈશું કે ડી અને પાંચમુંમાં પણ બી આવશે. જોઈ શકીએ છઠ્ઠાનું આપણે જવાબ કે તેનું આનું એ જવાબ આવશે અને સાતમાનું ડી જવાબ આવશે. પણ મેં આમાં દેખાતું નથી. મારા ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો.